જતનબાઈના મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિ કેટલા આપણને સાનુકૂળ થયા છે, કેટલી આ જીવ ઉપર ભગવાને દયા કરી છે. નહીં તો પહેલાના ઇતિહાસો તમે વાંચો, પુરાણો વાંચો, વેદો વાંચો, ખબર પડે કે ભગવાન મેળવવા કેટલા કઠણ છે. ભગવાન મેળવવાને વાસ્તે હિન્દુ સંસ્કૃતિ આજ સુધી એવું માનતી હતી કે તમારે સંસ્કૃત ભણવું પડે, વેદોનું અધ્યયન કરવું પડે, જંગલમાં જઈને કુટિયા બાંધીને તપસ્યા કરવી પડે. એમાં પાછી ગેરંટી નહીં ભગવાન મળે કે ન મળે. પણ આજ અક્ષરાધિપતિ પોતાનું અક્ષરધામ છોડી ડાંગરવાની અંદર જતનબાના ઘરે ખીચડી રાંધે છે, ખીચડી રાંધે. કઈ સાધના હશે જતનબાઈની કે જેના ઘરે પુરુષોત્તમ નારાયણ સ્વયં ખીચડી બનાવે. કઈ સાધના હશે કે જતનબાઈના ખંભે માથું મૂકીને પુરુષોત્તમ નારાયણ રડતો હોય. મેં તો આજ સુધી એવું નથી સાંભળ્યું
કે ભગવાન કોઈ સંતોના ખંભે માથું મૂકીને રડતા હોય. આટલા બધા વર્ષો થયા, ભગવી ચાદર ઓઢી ઓઢીને ફરીએ છીએ, ગામડાઓની અંદર જઈને એના નામની કથા કરીએ, ધૂન ભજન કરીએ છીએ. હજી આંખ બંધ કરીએ તો અંધારું જ દેખાય. અને કઈ સાધના જતનબાઈની હશે કે એના ખંભા ઉપર સ્વયં પુરુષોત્તમ નારાયણ રડે, પણ કેવો રડે, આખો ખંભો ભીંજવી નાખે. નિષ્કુળાનંદ સ્વામી બોલે છે, ભગવાન શ્રી હરિ ડાંગરવાની અંદર જતનબાઈના ઘરે રોકાયા છે. જતનબાઈ મહારાજની સેવા કરી રહ્યા હતા. સામે બેઠા છે. જતનબાઈને એમ થયું કે હરિદ્વારની અંદર ગંગા વહે છે અને હિન્દુ સંસ્કૃતિની અંદર ગંગા નદીને પવિત્ર કહી છે. એ ગંગા નદીની અંદર જે કોઈ વ્યક્તિ સ્નાન કરે તો એના તમામ પાપ બળીને રાખ થઈ જાય છે. આવી પાવનકારી ગંગા નદી એ આપણા દેશની અંદર વહેતી હોય પણ દૂર વહે છે. મારે એની અંદર સ્નાન કરવા જવાતું નથી. હું એક ગામડાની બાઈ છું, ઘણી વિટમણાઓથી વીંટાયેલી છું. મારે હરિદ્વાર ક્યાં જાવું ને ક્યાં ગંગાની અંદર સ્નાન કરવું, એમ મનની અંદર વિચાર કરી અને જતનબા અફસોસ કરતા હતા કે આવી ગંગા નદી છે, મને નાવાનો અવસર પ્રાપ્ત ન થયો. ભગવાન સ્વામિનારાયણે અંતર્યામી રીતે ગંગાબાઈનો મનની અંદર સંકલ્પ જાણી અને જતનબાઈને કીધું છે કે જતનબાઈ, તમે આવો સંકલ્પ કરો છો, અમે આ અક્ષરધામ છોડીને તમારા ઘરે આવીને રહીએ છીએ. તમને હજી એમ થતું હોય કે ગંગામાં અમે સ્નાન ન કર્યું, તો ચાલો જતનબાઈ, આજ તમને ગંગાની અંદર સ્નાન કરવું છે. સ્નાન કરવું છે તો નહીં, પણ સાક્ષાત ગંગા નદીના દર્શન તમને આજ કરાવવા છે. મહારાજ, ગંગા નદીના દર્શન સાક્ષાત? યા, પણ પ્રભુ, એ તો હરિદ્વારમાં વહે છે. આપણે બે હરિદ્વાર કેવી રીતે જાશું? મહારાજ કહે છે કે જતનબાઈ, હરિદ્વાર જવાની જરૂર નથી. તમારા ગામના કુવાની અંદર જ આજ ગંગા નદી સાક્ષાત આવવાના છે. ઓ મહારાજ, અમારા ગામના કુવામાં? યા. અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થયો ને, એને કોઈ જીવનની અંદર અફસોસ ન કરવો. તમે ભલે અમેરિકામાં રહેતા હોય, અનેક સંસારની વિટમણાઓમાં વીંટાયા હોય તો કોઈ અફસોસ તમે કરતા નહીં. બધી જ ચિંતાઓ છોડી દેજો. મહારાજ આપણને મળ્યા છે, આપણને 3 છોગલાવાળી પાગનો ધરતલ મળ્યો છે. હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે ગોકુળ નહીં જાઓ તો હાલે, વંદરાવન નહીં જાઓ, મથુરા નહીં જાઓ તો હાલે. 68 તીર્થ કોણ ફીરે? 68 તીર્થ કોણ ફીરે? ન ગઈ ગંગા, ન ગઈ ગોદાવરી, ઘેર બેઠા મળ્યા. હવે ક્યાંય જવાની જરૂર નથી. તમને કદાચ એમ લાગતું હોય કે સ્વામી ટાઢાપોરના જવા દેશ, તો હું અતિશયોક્તિથી નથી કહેતો ભક્તજનો. અતિશયોક્તિ હું કોઈ દિવસ નહીં કરતો. એમાં વ્યાસપીઠ ઉપર બેઠ્યા પછી તો નહીં. જેટલું જ્ઞાન છે, જેટલું સમજુ છું ને, એ છે તો હજારો લાખો ગણું, પણ તમારી આગળ વ્યક્ત તો હું એક
રાઈના દાણા જેટલું વ્યક્ત કરી શકું છું. યથાર્થ તો મારી જીભ ન બોલી શકે. તમે આરતીમાં શું બોલો છો? 68 તીર્થ ચરણે. કોના ચરણે છે? આપણા ઘનશ્યામ પ્રભુના ચરણે 68 તીર્થ છે. અને 68 તીર્થ કુદા વાંચ્યા છે? નેટ ઉપર ક્લિક કરજો. કદાચ કોઈએ મૂક્યા હોય, જો ન મૂક્યા હોય તો મારી પાસેથી લઈ જજો. 68 તીર્થ કોને અને ક્યાં છે? ઇન્ડિયાની અંદર, સારા હિન્દુસ્તાનની અંદર 68 તીર્થ ક્યાં સમાયેલા છે? આપણે બોલીએ છીએ ખરા, પણ ખબર જ નથી 68 તીર્થ ક્યાં છે, કયા ગણવામાં આવ્યા. ગોકુળ, વૃંદાવન, કાશી, ગયા, પ્રયાગ, કેટલાય છે. ક્યાંય જવાની જરૂર નથી. બસ ભગવાન સ્વામિનારાયણ મળી ગયા. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ પ્રાપ્ત થયા. અને એ ચરણારવિંદને મૂકીને ક્યાંય નહીં જાઓ. અને એ ચરણારવિંદને મૂકી અને 68 તીર્થની અંદર ફર્યા તોય કાંઈ હાથમાં નહીં આવે. એટલે આપણા સંતો જીરામદાસ બહુ સુંદર એક ભજનની અંદર લખે છે. એ શબ્દો કેટલા અદ્ભુત છે. સ્વામિનારાયણ મળ્યા ત્યારે, પૂર્વના પુણ્ય ઉદય થયા જ્યારે, સ્વામિનારાયણ મળ્યા ત્યારે. આ કેટલાય તીર્થોમાં આપણે ભટક્યા હશું. કેટલાય તીર્થોની અંદર જઈને માથા મુંડાવ્યા હશે. કેટલાય તીર્થોની અંદર જઈ અને સ્નાન કર્યા છે, દાન દક્ષિણાઓ કરી છે. પણ એ તમામનું ફળ જ્યારે આજ આપણને 3 ચોગલાવાળી પાગના ધરતલ મળ્યા છે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, 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 સ્વામિનારાયણ મળ્યા રે જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, પ્રગટ થયું ત્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. ભક્તજનો, આપણા ભાગ્યનો, આપણા પુણ્યનો કોઈ પાર નથી. એટલા માટે કે આપણને મહારાજ મળ્યા છે. અનેક સ્થાનોની અંદર ભટક્યા કરતા ભગવાન સ્વામિનારાયણના ચરણ જો એકવાર પકડી લઈએ ને, તો જન્મ મરણ આદિ વ્યાધિ ઉપાધિ જીવ કાળ કર્મ અને માયામાંથી મુક્ત બની અને ભગવાન શ્રી હરિના ધામનો અધિકારી બની જાય એમ છે. પણ આપણે
ચરણ મૂકી શરણ મૂકી અને જ્યાં ત્યાં ભટકીએ છે। काशी के द्वार के द्वार का दौड़े ए जी जोगनी जुगती न जानी रे। काशी के द्वार के द्वार का મુક્તાનંદ સ્વામી બોલે પ્રભાતિયાની અંદર કે મુક્તાનંદ સ્વામી કે જોગની ઝૂંપડી ક્યાં છે, મોક્ષ ક્યાં છે, તો સ્વામી બતાવે છે। हे काशी के द्वार के द्वार का दौड़े जोगनी जुगती न जानी रे। काशी के द्वार के द्वार का तेरा भोली ने बाजो तेरा भोली ने बाजो वरनो वरमा तेरा भोली ने बाजो वरनो वरमा तो भोलो रानो रे भगवानी रे। तेरा भोली ने बाजो वरनो वरमा ફરીને પાછો ઘરનો ઘરમાં અને એને જેમ ગાડીએ જોડ્યો હોય ને એ ગાડીમાં એમને એમ જ ફર્યા કરે। મિડલમાં એક કિલ્લો હોય અને અહીંયા ઘાણી બાંધી હોય અને એને તલ પીલવા વળગાડ્યો હોય એટલે આમ ફર્યા કરે। એને એમ લાગે કે મેં બહુ પંથ કાપી નાખ્યો, બહુ પંથ કાપી નાખ્યો, મેં કેટલાય તીર્થોમાં ઉઘાડા પગે દંડવત કરતા કરતા તીર્થોની યાત્રા કરી છે, પણ એ તીર્થની યાત્રા કરવાથી કા સ્વર્ગ મળે, કા ગોકુળ વૃંદાવન મળે અને કા પછી વૈકુંઠ ગોલોક મળે, કૈલાસ મળે, સત્યલોક મળે, પણ એ બ્રહ્માંડોની નાશ થાય ને ત્યારે એ સૃષ્ટિનો નાશ થઈ જાય છે। વળી પાછો ગોધો જોડાણો હોય ને એમ આવી અને ઘરનો ને ઘરમાં પણ મુક્તિ મેળવે નહીં। જે જન્મ મરણ ને આદિ વ્યાધિ ને ઉપાધિમાંથી બહાર નીકળવું હોય ના તો એ ભગવાનના ચરણ પકડી લ્યો અને ચરણની અંદર એ ભગવાન શ્રી હરિના શરણની અંદર જો રહેશો તો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી। પૂર્વનું પ્રગટ થયા રે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું ત્યારે, પૂર્વનું પ્રગટ થયા રે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, મેરે મોહન નિરખ્યા રે મેળે મોહન હરની રચા રે ત્યારે, મેરે મોહન નિરખ્યા રે મેળે મોહન હરની રચા રે ત્યારે, પૂર્ણ કામ થયું જ્યારે ત્યારે, પૂર્ણ કામ થયું મારું ત્યારે, પુણ્ય પ્રગટ થયું ત્યારે, પુણ્ય પ્રગટ થયું ત્યારે। મુક્તાનંદ સ્વામી તો એવું બોલ્યા કે કાશી દ્વારિકા દોડે જાય નહીં। ખબર નહીં સ્વામી આ શબ્દ કેમ મૂક્યો છે એ તમે જાણો। આજ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જતનબા અમારા જેવો પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ તમારા ઘરે ખીચડી બનાવતો હોય ને તમને જમાડતો હોય એવો ભગવાન તમારા ઘરે બેઠો છે, હજી તમને એમ થતું હોય કે હું ગંગામાં નાહી નથી, મારા પાપ શે બળશે,
તો હાલો આજ તમારા ગામને પાદરની અંદર જે કૂવો છે ને કૂવામાં ગંગા માતા સાક્ષાત આવવાના છે. જાઓ બધાએ ગામની અંદર જઈને ઘરે ઘરે નોતરા દઈ આવો અને બધાને તેડીને લાવો અને ઢોલ નગારા અને શરણાઈઓના વાગતા સંતો સાથે આપણે એ ગામને પાદર કૂવો છે ને ત્યાં જવું છે. જતનભાઈ ઘરે ઘરે બધાને આમંત્રણ આપી આવ્યા. ચાલો અમારા ભગવાન આવ્યા છે, ગંગા માતાના દર્શન કરાવે. આખું ગામ ઉમટ્યું. કોઈને એમ હતું કે જોઈએ જ ખરા સ્વામિનારાયણ કેવા દર્શન કરાવે, અને કોઈને એમ હતું સ્વામિનારાયણ તો ભગવાન છે, દર્શન કરાવે ખરા, હાલો જઈએ લાભ લઈ લઈએ. કોઈ તમાશો જોવા આવ્યું તો કોઈ દર્શન કરવા આવ્યું. આખું ગામ ઉમટ્યું. વાજતે ગાજતે ભગવાન શ્રી હરિ સંતોને ભક્તજનોને લઈ અને ડાંગરવા ગામની અંદર પાદરમાં એક કૂવો છે ત્યાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણ બોલે, જતનભાઈ અંદરથી પાણી કાઢી લાવી મારા ચરણારવિંદ ધોઈ એ પાણી અંદર જવા દો. કૂવામાંથી પાણી સિંચી જતનભાઈએ મહારાજના ચરણ પખાડ્યા છે. ચરણ પખાડેલું પાણી એ કૂવાની અંદર રેલો પહોંચ્યો. ભગવાન સ્વામિનારાયણ બોલે, જતનબા હવે કૂવામાં ગંગાજી આવી ગયા. બધું ગામ લોકો અંદર ડોકા ગાલી ગાલીને જોવા લાગે. લે સ્વામિનારાયણે તો કર્યું, અમે કહેતા હતા કે આમ કશું હોય નહીં, પણ આ જતન ખોટી વળગીશ. મારા ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. એમનું ચરણ ધોયેલું પાણી અંદર ગયું એટલે કે આવી ગયા ગંગાજી. અમે ન માનીએ. જેની શ્રદ્ધા હતી એમ બોલ્યા, પ્રભુ તમે બોલો છો તો ગંગાજી આવી જ ગયા. જો શ્રદ્ધા વાળાનું અને જેને શ્રદ્ધા નથી એના મગજના વિચારો તમે ચેક કરો. જેને શ્રદ્ધા નથી ના એને આજ દેખાશ. જેને શ્રદ્ધા નથી એને એકાદશીનો દિવસ અને અન્ય દિવસ બે સેમ લાગશે. જેને શ્રદ્ધા નથી એને તુલસીનું પત્ર અને વડલાનું પત્ર સેમ લાગશે. કે જેને શ્રદ્ધા નથી એને સતી નારી અને ગણિકા નારી બે સેમ લાગશે. જેને ભગવાનની અંદર શ્રદ્ધા નથી એને મૂર્તિની અંદર સ્ટેચ્યુ જ દેખાશે. પણ જેને શ્રદ્ધા છે એને ભગવાનની મૂર્તિની અંદર એ ત્રણ છુગલાવાળી પાગનો ધરતલ દેખાશે. શ્રદ્ધાની બાબત છે આ તો. પણ બહુ મિડલમાં ચાલવાની જરૂર છે. શ્રદ્ધા અને શ્રદ્ધાની ઉપર એક અનશ્રદ્ધા એ પાછું રહેલું છે. બહુ જો મૂકી દો તો અનશ્રદ્ધા થઈ જાય છે. ભક્તિ માર્ગમાં આંખો ખોલીને ચાલવું ને એને શ્રદ્ધા કહેવાય છે. અને કોઈ આંખે પાટા બાંધી દે ને પછી દોરીને લઈ જાય ને એને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. જ્ઞાન છે ને એ દેખવાની એક શક્તિ છે, શાસ્ત્રોનું જ્ઞાન છે. એ માણસને શ્રદ્ધા પૂરી પાડે છે, પણ શાસ્ત્રનું જ્ઞાન નથી. એટલે માનજો કોઈ સંત એવો આવશે ને તમારે આંખે પાટા બાંધીને તમને દોરીને ત્યાં લઈ જશે, એને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિને ગામ લોકો કહે, સ્વામિનારાયણ અમે કેમ માનીએ કૂવામાં ગંગાજી આવી ગયા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, હજી તમને ન મનાતું હોય તો પછી જુઓ, આ કૂવાની અંદર ડોકિયું કરીને જુઓ. અને જેવા ગામ લોકો ડોકિયું કરીને અંદર જુએ છે એ જ સમયે ગંગા માતા સાક્ષાત પ્રગટ થયા છે. સુંદર મજાની વ્હાઈટ કલરની સાડીને ધારણ કરી છે. સુંદર મજાના ગળામાં મોગરાના હાર લૂમી ઝૂમી રહ્યા છે. સારું શરીર એ વસ્ત્ર અલંકારથી શોભી રહ્યું છે. સુંદર મજાની ફોરમ છૂટી રહી છે. અને
એ મૂર્તિમંત ગંગાજી કુવામાંથી બહાર આવ્યા છે. આવી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ પકડ્યા છે. ત્યાં તો ગંગાજી પોતે પધાર્યા. ગંગાજી પોતે પધાર્યા. ત્યાં તો ગંગાજી પોતે પધાર્યા. ગંગાજી પોતે પધાર્યા. શણગાર સોહાગણ ધાર્યા. શણગાર સોહાગણ ધાર્યા. હે શણગાર સોહાગણ ધાર્યા. શણગાર સોહાગણ ધાર્યા. જને પ્રત્યક્ષ જોયું એ જન પ્રત્યક્ષ જોયું એ હર્ષ ગેલા જ્ઞાન નરનાર. હે હર્ષ ગેલા જ્ઞાન નરનાર. પછી ગંગાજી સૌ જન જોતા. પછી ગંગાજી સૌ જન જોતા. થયા દ્રશ્ય કુવામાં પોતે. સૌના જોતા ગંગાજી પ્રગટ થયા. સાક્ષાત મૂર્તિમંત આવી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદને પોતે પખાડી અને કહ્યું છે કે પ્રભુ બતાવો તમારી શું સેવા કરી શકું. મહારાજ આજ તમે સંકલ્પ કરી મને બોલાવી. મારા ધન્ય ભાગ ધન્ય ઘડી કે આજ મને તમારી સેવા કરવાનો અવસર આજ મને પ્રાપ્ત થયો. પ્રભુજી बताइए मैं आपकी क्या सेवा कर सकती हूँ. ભગવાન શ્રી હરિ બોલે છે, ગંગા માતા આ લોકોની શ્રદ્ધા નહોતી, એ શ્રદ્ધા બેસાડવા માટે મેં સંકલ્પ કર્યો છે. પણ હા, હવે તમે આવ્યા જ છો તો કાયમને માટે જ્યાં સુધી આ કૂવો રહે ત્યાં સુધી તમે આ કૂવાની અંદર વાસ કરીને કાયમ રહેજો. તમે જતા ન રહેતા. ભલે પ્રભુજી, મારી આટલી સેવા તમે સ્વીકાર કરી, મારા ધન્યવાદ એમ કરી ગંગાજી ભગવાનને પ્રણામ કરી વળી પાછા કૂવામાંથી જેવી રીતે પ્રગટ થયા હતા એવી જ રીતે કૂવાના પાણીની અંદર સમાઈ ગયા છે. એક વાત ચોક્કસ છે કે ભગવાન જેની એકવાર આપે છે ને પાછું લઈ નહીં લે. નહીં તો ભગવાન એમ કહેતા હતા કે હવે વયા જાઓ. ભગવાન આપણા જેવા નથી. ભગવાન કહી શકતા હતા કે આ લોકોને તમારામાં નિશ્ચય નથી, મારામાં નિશ્ચય નથી, તો પછી તમે કાયમ રહો એવી ભલામણ ભગવાન સ્વામિનારાયણે કેમ કરી? ભગવાન શ્રી હરિને એમ છે કે આ લોકો ક્યારે હરિદ્વાર જશે, અને એ વખતે તો ટ્રેને નહોતી, પ્લેને નહોતા, ગાડાઓ લઈને યાત્રાઓ કરવા જવું પડતું. આજે ટ્રેનમાં બેહીને અમે જઈએ છીએ ને તો 26 કલાક થાય છે ટ્રેનમાં. ઓલા ગાડા કીધી પહોંચે, ઓલે ઓળખાઈ જાય. ભગવાન શ્રી હરિ
એનો સ્વભાવ છે. ભગવાનનો કોઈ પણ ભગવાન અવતાર તમે લ્યો કે જેને એક વખત આપી દીધો ને ભગવાન કોઈ દિવસ ઉઘરાણી ન કરે, અને ઉઘરાણી કરે ને જગતનો જીવ કહેવાય, અને આપીને જે ઉઘરાણી ન કરે ને એને પરમાત્મા કહેવામાં આવે. અને આપવા બેસે ને ત્યારે પછી પાછું વાળીને નહીં જુએ. ડાંગરવા ગામની અંદર ભગવાન શ્રી હરિ અદ્ભુત લીલાઓ કરી રહ્યા છે. 15 દિવસ સુધી ભગવાન રોકાયા છે અને ભગવાનને એમ થયું છે કે હવે જાવું છે. જવાને વાસ્તે ભગવાન શ્રી હરિ તૈયાર થયા. સંતોને કહ્યું, સંતો ચાલો હવે આપણે બીજે ગામ, અનંત આપણા ભક્તો છે, ભક્તોના મનોરથ પૂર્ણ કરવા છે, અનેક જીવાત્માઓના કલ્યાણ કરવા છે. ભલે પ્રભુજી. સંતો ભક્તજનો જવાને વાસ્તે તૈયાર થયા. મહારાજ જ્યારે જવાને તૈયાર થયા ને ત્યારે વેણીદાસ જતનબાઈના પિતા હતા, એમની પાસે આવી મહારાજ કહે છે કે વેણીદાસ, અમને રજા આપો, અમે ડાંગરવાને છોડીને હવે કરજીસણ ગામની અંદર જવું છે. ગોવિંદભાઈ અને નાના ભાઈ અમારી બહુ રાહ જોવે છે, બહુ કહેણ ને સંદેશ આવે છે. વેણીદાસને મન આપણા જેવું હતું, જતનબા જેવું નહોતું. વેણીદાસને નિશ્ચયમાં કસર હતી, અને વેણીદાસે મનની અંદર વિચાર કર્યો કે હવે ભગવાન જાય તો હારું. કોઠીમાં બાજરો થોડો ખૂટી જવાયો. આટલા બધા સંતો મહારાજ જો રહેશે તો બાજરો બધો વપરાઈ જશે. ભલે મહારાજ પધારો. જેના ઘરનો રખેવાળો 3 છુગલા વાળી પાગનો ધરતલ હોય એના ઘરે ખૂટે. જેના ઘરે ભગવાન જેવા સંતો રહી અને જમતા હોય એના ઘરે બાજરો ખૂટે. પણ નિશ્ચયમાં કચાશ છે. વેણીદાસ તરત જ ઓરડાની અંદર આવીને જતનબાને કહ્યું, બેટા જતન. હા. અંદર બોલાવીને એના પિતાજી એમ કે, બેટા જતન, જો મહારાજ જવા તૈયાર થયા છે, મહારાજ જાય તો જવા દેજે, રોકતી નહીં. અરે કેમ પિતાજી? જતનબાની આંખમાંથી આંસુડાની ધાર થઈ ગઈ. મહારાજ જવાનું કહેશ, મારો ભગવાન જવાનું કહેશ, મારી ભક્તિમાં એવી શું ઉણપ આવી, મારી નિષ્ઠામાં, મારા આશરામાં શું એવી ઉણપ જોઈ કે આજ પુરુષોત્તમ નારાયણ મારે ઘર છોડીને જવા તૈયાર થયો. એના પિતાજી કહે છે, બેટા જો હું એટલા માટે તને અંદર બોલાવી છે, મારા જવા તૈયાર થયા, જવા દેજે. કોઠી બાજરો હવે મણ જેટલો રહ્યો છે, જાજો છે નહીં, તું મહારાજને તાણ કરતી નહીં. ભક્તજનો, ભગવાન જેવો ભગવાન પણ 15 દાડા રહે ને તો ભારે પડે. શું વેણીદાસની સમજણ હશે? અને તમે જાઓ તો મહેમાન ગતિએ ભલા થઈને 2 દાડા નીકળી જજો. જાજુ ન રોકાવું. આ ચરિત્રો એમ કે દામા ન નાખવા. અમુક તો દામા નાખે. કેમ આયા ભગત? સ્વામી ઉત્સવ કરવા આયા. સ્વામી આપણે ખાવાનું બધું તમારા રસોડે. સ્વામી કંટાળ્યા, મંદિર મૂકીને વયું દાવું હવે તો. આ તો દામા નાખે. મંદિરમાં ન બોલવાતા હોય. મહેમાન ગતિ માણવી તો ભક્તજનો બહુ હોશિયારીથી માણવી. નહીં તો એક ગામની અંદર 2 પતિ પત્ની રહેતા હતા. હવે પતિ બહુ ભાવિક, પણ પત્ની થોડી
સમજી ગયા કે એવું ન પડાય. તમે બધા ખબર હોય કે આપણો એમ કેવો સ્વભાવ છે. આ બહેનો તો બધા હારા છે. આ તો ઇન્ડિયામાં એવું છે. ઇન્ડિયાની વાત કરું છું, અહીંયા નહીં હો. તેના ઘરે પતિના મિત્રો આવે ને તો એની પત્નીને પલવાય નહીં, ગમે નહીં. એમાં કરુને 4 મિત્રો આવ્યા. એટલે સામે આવતા હતા ને એટલે એને કહ્યું, જો મારા મિત્રો આવે છે, ઘણા જૂના છે, અમે સાથે ભણેલા છીએ, સાથે રમેલા છીએ, ઘણા દિવસે આવે છે, માટે ઘરની અંદર બધી તૈયારી કરી મૂક. બોલી કે ભલે. અંદર ગઈ. એના પતિને અંદર બોલાવીને કહે છે કે પતિદેવ આ પાછળ દરવાજેથી તમે જાઓ, થોડીક રાશન નથી એટલે ખરીદી કરી આવો. એટલે પતિદેવને મોકલ્યા. પતિદેવ જ્યાં રાશન લેવા, એની પત્ની હતી ને, એ પત્નીએ કીધું કે તમે મારા પતિના મિત્રો છો? યા. કેટલા દિવસ રોકાણ? બસ અમે 1-2 દિવસ રોકાઈ નીકળી જઈશું. તો કે પણ તમને એક વાત કરું, આજકાલ એમનું માથું છે ને ફરી ગયું છે, ફરી તારું ગયું કે હું થયું અમારા મિત્રને, અમે જ્યાં જોડે રહેતા કાંઈ નહોતું થયું. અરે કે આજ વાત પૂછો નહીં, હમણાંથી જે કોઈ ઘરે મિત્રો આવે છે એને ખબર નહીં હું થયું છે ને હાંબેલે મારે. જો તમારે આ હાડકા સીધા રાખવા ને કેળો હરકી રાખવી હોય તો વયા જાઓ, મારું માનો. નહીં તો હમણાં એ હાંબેલું લેવા ગયા. હું ના પાડતી હતી, રેવા દો, મારું માને કોણ? બોલ્યા કે વાત સાચી. હા, બોલ્યા પગરકા લેવાય ન રહ્યા, ચીનપાથી જાવું. બોલ્યા કે દરવાજેથી જાઓ નહીં, જો દરવાજેથી મળી જાય તો સામે અહીંયા વળગ છે, આ વંડિયું ઠેકીને યાદ અને બોલ્યા 4 વંડિયું ઠેકીને જે ભાગ્યા, જાય ભાગ્યા મુઠ્ઠીઓ વારી. એનો પતિ આવ્યો, ક્યાં ગયા મિત્રો મારા? લંગોટિયા મિત્રો હતા. તો કે પતિદેવ શું કહું, એ હાંબેલા લેવા આવ્યા હતા. આપણા ઘરે હાંબેલા નહોતા, ઉતાવળમાં હતા, મેં ઘણું કહ્યું પણ માન્યા નહીં, વયા ગયા. અરે હાંબેલા લેવા આવ્યા? હાંબેલામાં સમજો છો ને તમે બધા? હા, અમેરિકામાં આવ્યા હાંબેલું ન સમજો. એ તો ઇન્ડિયા હોય તો કોક દાડા આવી હોય ભાગમાં. મારા મિત્રો હાંબેલું લેવા આવ્યા અને આપ્યું નહીં. અરે પતિદેવ મેં ઘણું કીધું, ઘરમાં 2 છે, લઈ જાઓ, બીજા 2 જોતા હોય તો મોકલાઈ દઈશું, ઘણું કહ્યું પણ માન્યા નહીં, ઉતાવળમાં હતા. અને ઓલિયા નિયમ થયું, મિત્રો હાંબેલા વિના ઘરે જાય અને 2 બાજુ 2 ઉપાડ્યા અને પછી પાહે થયો દોડતો, ઉકાઈ જાઓ, ઊભા રહ્યો. બોલ્યો કે ઊભા રે બીજા. ઓલ્યાન થઈ ગયું, આવ્યો. આઈની બઈ કેતી વાત સાચી છે, આ ગાંડો થઈ ગયો. મહેમાન ગતિ કરવી. આજ ભગવાન શ્રી હરિ પોતાનું અક્ષરધામ છોડીને ધરતી પર વિચરણ કરે છે ના. વેણીદાસને નિશ્ચય ઓછો હોવાથી આજ મનની અંદર નિશ્ચય થયો કે ઘરના દાણા ખૂટી જશે. એની દીકરીને એમ કહે છે, બેટા ભગવાન જો જાતા હોય તો જવા દે, રોકતી નહીં તું ભગવાનને. ભલે પિતાજી. હવે મહારાજ 12 ઓસરીમાં ઊભા સાંભળતા હતા. જતનબા આવ્યા એટલે રડવા લાગ્યા. મહારાજ કે જતનબા કેમ રડો? અરે પ્રભુ તમે જવા તૈયાર થયા છો,
પણ જતનબા તમારા પિતાજીએ શું કહ્યું? અરે મહારાજ, મારા પિતાજી તો એમ કહે છે કે મહારાજ જો જવા તૈયાર ત્યાં તો જવા ન દે, ભગવાન આવા આવ્યા છે તો રોકી જ લેજે, આમ મારા પિતાજીએ કીધું છે. હવે શાસ્ત્રોની અંદર એમ કહેવાતું હતું કે બૈરાની બુદ્ધિ પગની પાની હોય, આવું કહેવાતું હતું. આ વાત સાચી છે? કોની બુદ્ધિ? કોની બુદ્ધિ કામ નથી કરતી? આમાં બેનો તો બાજી મારી ગયા અને આપણે લેંગા પહેરીને આટા દેતા રહી ગયા. ધોતિયાના શેડા પકડી પકડી, ટોપીઓ પહેરી પહેરીને, ઘડીવાળી કરી કરીને આપણે રાંટા દેતા રહી ગયા ને ઓલ્યા બાજી મારી ગયા. ઘણી વાર હું કહું છું કે સ્ત્રી હૃદય છે ના, એ સ્ત્રી હૃદય પ્રેમથી ભરપૂર ભરેલું છે. એ સ્ત્રી એનો પ્રેમ જો એના હસબન્ડની અંદર જોડી દે, એ સ્ત્રી જો એનો પ્રેમ છોકરામાં જોડી દે છે, એ જ પ્રેમ જો એ 3 છોકરાવાળી પાગના ધરતલમાં જોડી દે ના, તો બાપ અક્ષરધામ એના માટે છેટું નથી. આટલું જ એને કરવાનું કે જેવી એના ધણીને સમર્પિત થઈ છે અને જેવો એના ધણીની અંદર પ્રેમ છે અને જેવા એના છોકરાને સમર્પિત થઈ છે અને જેવી એના છોકરામાં પ્રીત છે ના, એટલી જ પ્રીત જો ભગવાનમાં કરી દે તો અક્ષરધામ એના માટે છેટું નથી. અને આપણે તો કાંઈ નહીં, ના છોકરામાં હેત મળે ના બૈરામાં. તમે તો છે પણ સ્ત્રી જેટલું ન મળે. એટલે કુદરતે કુખ એમને આપીશ. 9 મહિનાની કુખની અંદર જે બાળક રાખવું ના, એ માને એટલે આવ્યું છે. એટલે ગાને આપ્યું હોય ને, અને એ ઉછેરીને મોટું કરી શકે. પુરુષની શક્તિ નહીં કે ઓલું છોકરું છે નાનું એવું ઉછેરીને મોટું કરે. એ તો અહીંયા બગાડી કે ગંદુ છે, ગંદુ છે, આ લઈ જા તું અને ધોઈ નાખ, આવું ગાલે ગંદુ છે. પણ બાઈને ગંદુ ન પડે. આ જતનબા કહે છે મહારાજ તમને નહીં જવા દો પ્રભુ. આજ મને આવો અવસર પ્રાપ્ત થયો છે. મહારાજ મારા પિતાજી એમ કહે છે કે મહારાજ જતા હોય તો ન જવા દઈશ. મહારાજ કહે છે કે જતનબા એવું નથી કીધું, તમારા પિતાજી સાચું શું કીધું છે એ કહો. અરે ના મહારાજ, એવું કંઈ કીધું નથી, તમે રોકાઈ જાઓ. અને ભગવાન સ્વામિનારાયણ એ રજનું જાણનાર, ગજગરનું જાણનાર અંતર્યામી પ્રભુ એ વેણીદાસની પાસે ગયા છે. અને વેણીદાસની પાસે જઈ અને 3 છોગલા વાળી પાગના ધરતર ભગવાન સ્વામિનારાયણ એમ બોલે છે, વેણીદાસ અમને કેવા જાણો છો? અમને જો ભગવાન જાણતા હોય તો તમારા મનની અંદર આ સંકલ્પ ન થયો હોત. તમારા દાણા ફૂટી જાય. કેટલા દાણા છે ઘરની અંદર? મહારાજા કોઠીમાં મણ દાણા છે. અને ભગવાન સ્વામિનારાયણે જરિયાની વસ્ત્ર ધારણ કરેલા, સુંદર મજાના હારથી લૂમી ઝૂમી રહેલું શરીર, હાથની અંદર ફૂમકા વાળી સોટી, પગની અંદર ભરત ભરેલી મોજડી. ભગવાન ચટકારા મારતા મારતા એ કોઠીની પાસે ગયા અને કોઠીની પાસે જઈ ફૂમકા વાળી જે સોટી હતી ના, એ સોટી એ કોઠીને અડાડીને ભગવાન સ્વામિનારાયણ એમ બોલે છે કે વેણીદાસ જાઓ, આજ પછી તમને દાણા ખૂટી જવાની ચિંતા છે ના, પણ આ 3 છોગલા વાળી પાગનો ધરતલ તમને એમ કહે છે તમારી શક્તિ હોય ને એટલા આ કોઠીમાંથી દાણા કાઢજો.
આ કોઠીમાંથી દાણા કોઈ દી નહીં ખૂટે જાઓ. તમને આ કોઠીની અંદર ક્યારે દાણા ખૂટશે? તો જે દી મારો નિશ્ચય છે ને એ નિશ્ચય છૂટી જશે, અને જે દી મારા ભગવાનપણાની અંદર શંકા થશે, અને જે દી આ કોઠીનું તમે મોઢું ખોલશો ને એ દી આ કોઠીના દાણા ખૂટશે. બાપી કોઈના બાપની તાકાત નથી કે આમાંથી દાણો ઓછો કરી શકે. જાઓ. ખોટા ઘાટને ગળશો આવો રે તમે, કોઠીનું મોઢું સંભાળો રે. એ ખોટો ગાટ ન ગળશો આવો રે તમે, કોઠીનું મોઢું સંભાળો રે. સારેથી કાગ જોયા રે, નાની કોઠે કોઈ જન રે. હે પાછી શાળેથી કાઢજો અંધારે, કણ નહીં ખૂટે કોઈ ધન રે. સદારે સિયા કુટયા કોઠીએ તમે, વાતના માનસો કોઠીએ. હે સદા રહેશે અકૂટયા કોઠી રે તમે, વાત ન માનશો ખોટી રે. તે કોટસે કોઠીનું યાદ રે, મારે આપ્યું છે વચન રે. જે દી કોઠીનું મોઢું ખોલશો રે, વળી મારો વિશ્વાસ ગુમાશે રે. કોટસે કોઠીનું યાદ રે, મારે આપ્યું છે વચન રે. હે દેદી ખૂટશે કોઠીનું અન્ન રે, વાલે આપ્યું છે વચન રે. સોટી અડાડી કોઠીને જાય રે, ભરત ભરી ગઈ હે સોટી અડાડી કોઠીને જ્યારે ભરત ભરાઈ ગઈ જાય રે. અડાડી કોઠીને જાય રે, ભરત ભરાઈ ગઈ હે સોટી અડાડી કોઠીને જ્યારે રે, ભરત ભરાઈ ગઈ જાય રે. ભગવાન શ્રી હરિએ એ ભૂમકા વાળી છોટી જ્યાં કોઠીને અડાડી ના, આખી કોઠી સલોસલ ભરાઈ ગઈ. તમને એમ લાગતું હોય સ્વામી ખોટું બોલે છે, તો જતનબાના વંશજ દિનેશભાઈ અહીંયા આવે છે. આ સભામાં કદાચ હોય કે ન હોય. એ દિનેશભાઈ એમ કહેતા, એ કોઠી આજે પણ છે, અને એ કોઠીની અંદર રમીને અમે મોટા થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસો બહુ છેટા નથી ભક્તજનો. કદાચ રામની વાત કરું ના તો 20 લાખ વર્ષ થયા, બહુ છેટું પડી જાય. કૃષ્ણ ભગવાનની વાત કરું તો 5000 વર્ષ થયા, છેટું પડી જાય. ભગવાન સ્વામિનારાયણની વાત કરું તો બાપ હાથ નાખું ને હાથમાં આવી જાય એવા ઇતિહાસો ઝળહળી રહ્યા છે. હાથ નાખો ને હાથમાં આવી જાય. એ કોઠી આજ પણ છે. ભગવાન સ્વામિનારાયણે સોટી અડાડી ભરચક ભરાઈ ગઈ. એમ બોલ્યા મહારાજ કે આ કોઠીનું ઉપરથી મોઢું સીવી લો, એનું બંધ કરી દો, એનો લેપ મારી દો, અને પછી આખી જિંદગી આમાંથી દાણા કાઢજો. કોઈ દિવસ દાણો એક નહીં ખૂટે આની અંદર. ભગવાનનો નિશ્ચય ન હોય ને એને કોઠી દાણા નાખવા પડે. આ ચરિત્ર એમ કે જેના ઘરે અન્ન ખૂટતું હોય ને બાપ,
અને જેના ઘરે વસ્ત્ર ન મળતા હોય તો એને ભગવાન સ્વામી નારાયણમાં નિશ્ચય નથી. નહીં તો આપણા બાપે જે દી ગાદી બેઠો ના એ દી રામાનંદ સ્વામી પાસે માંગી લીધું હતું કે હે ગુરુદેવ, જો તમે રાજી થયા હોય તો એટલું આપો કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત કોઈ દિવસ અન્ન ધન વસ્ત્ર અને આબરૂથી કોઈ દિવસ દરિદ્ર ન રહે, કોઈ દી દરિદ્ર ન રહે. પણ જેને નિશ્ચય નથી ના, એને કોઠીમાં દાણા નાખે તો એ નહીં રહેવાના. તમે મહેનત કરીને કેટલું કરશો? તમે એમ માનતા હોય કે હું મહેનત કરી અને બધું મેળવી લઉં. દુનિયા આખી મહેનત કરે, પણ જેને ભગવાનનો આશરો છે, મહેનત કરેલું સચવાઈ રહે છે, મળેલું પાછું સચવાઈ રહે છે. અને જેને ભગવાનનો નિશ્ચય નથી એને મળેલું પણ ઢોળાઈ જાય છે. કોઠીની અંદર ભગવાન સ્વામિનારાયણ એમ કે જેદી મારો નિશ્ચય તમારે ગુમાવે, મારા ભગવાનપણાની અંદર શંકા થાય અને જેદી આ કોઠીનું મોઢું તમે ખોલશો એ દી આ કોઠી ભરાયેલી હશે, અને જેદી પછી આ કોઠીનું મોઢું ખોલ્યું એ દી પછીથી હવે કોઠીની અંદર અનાજ નહીં રહે, કારણ કે તમને મારા ભગવાનપણાની અંદર કચાશ દેખાય છે. એટલા માટે ભગવાન શ્રી હરિ આવું વરદાન આપ્યું કે જતનબા વેણીદાસ, તમે મારું ભજન કરો, તમારા ઘરમાં અનાજ નહીં ખૂટવા દો. અને ભગવાન સ્વામિનારાયણ વડોદરામાં પધાર્યા. આપણે ઘણાને કહીએ છીએ કે તમે ભજન કરો, બધું ભગવાન સારું કરી દે. કે સ્વામી અમારા ઘરે બાજરો દેવા આવશે, તમે તો કહો છો બે હીરો બધા માળા લઈ માળા લઈ લો, પણ હું કહું તમે બેહો નહીં, કારણ કે અવિશ્વાસ જ તમને નહીં બેસવા દે. એ નિશ્ચયની અંદર અનિશ્ચય જે પડ્યો છે ને એ તમને પલોઠી નહીં વળવા દે. એક શંકા થશે અને કે સ્વામી તમે કયો ખરા, પણ હારું નહીં આવે તો. ભગવાન સ્વામિનારાયણ વડોદરાની અંદર નાથ ભગતના ઘરે બિરાજમાન હતા. પટેલિયાઓ બધા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે પટેલિયાઓ, આ સંતો આવે છે તો સત્સંગ કરતા હોય તો? પટેલિયાઓ કે સ્વામિનારાયણ સંતો તો બધા નવરાશ, સંતો નહીં કામ નહીં કાજ, સંતો બધા સત્સંગ કરે, મેં નવરા થોડા જ, અમારે ઘરે અમારા પત્ની બાળકો છે, અમે ખાઈશું, અમારે ખાવા બાજરો જ જોઈએ ને. જીવનની અંદર ભક્તજનો સંતોને નવરા ન માનો એ ભૂલ છે. હું સાધુ છું એટલે કહું છું એટલે નહીં કે મેં ભગવી ચાદર પેટે પહેરી છે અને હું એમ કહું કે સંતો નવરા નથી, એ વાતમાં કોઈ માલ નથી ભક્તજનો. પણ હિન્દુ સંસ્કૃતિ એ સંતોનો મહિમા ન સમજ્યાના, એટલા જ માટે હિન્દુ સંસ્કૃતિ આટલે પાછળ રહી ગઈ. નહીં તો હિન્દુ સંસ્કૃતિ તો વેદોની સંસ્કૃતિ છે. જેથી આ દુનિયામાં કોઈ નહોતું, જેથી આ પૃથ્વી એ રસાતળની અંદર ચાલી ગઈ હતી ના, ત્યારે હિન્દુ સંસ્કૃતિ જીવતી જાગતી હતી. અને તમામ સંસ્કૃતિઓ એ જો દુનિયાની અંદર પ્રવૃત્તિ હોય ના, તો હિન્દુ સંસ્કૃતિની અંદરથી પ્રવૃત્તિ છે. હિન્દુ સંસ્કૃતિ જો પાછળ રહી, આ લોકો બધા આગળ નીકળી ગયા, એના ઘણા કારણો છે, એ તમે બધા જાણો છો. ઇન્ડિયન પ્રકૃતિ બધી, આપણો ઇન્ડિયા છે ને, ઇન્ડિયામાં બે વસ્તુ હવે રહીશ. ઇન્ડિયા આગળ નહીં આવવાનું કારણ બે મેં જાણ્યું. સારા ઇન્ડિયાનું મેં અંદરથી નજર નાખીને જોયું. બે વસ્તુ છે ખબર? એક ધર્મની અંદર બાજવાનું, બસ ધર્મની અંદર બાજ્યા વિના કાંઈ વધ્યું જ નહીં હવે. અને બીજો નંબર સત્તાની અંદર બાજવાનું.
આ ધર્મની અંદર બાજવાનું અને સત્તાની અંદર જે આ ઝઘડા, આ બે વસ્તુ જો ઇન્ડિયામાંથી ઉઠાવી લેવામાં આવે ને તો કોઈના બાપની તાકાત નથી કે ઇન્ડિયાના ઘરે ઘરે સોનાના નળિયા ન હોય. પણ બસ ખબર નહીં આ સંસ્કૃતિ ક્યાં પહોંચશે. સંતોને નવરા ન માનો. સંત છે ને એ તો હિન્દુ સંસ્કૃતિ માટે ભગવી ચાદર લઈને ફરે. જેથી સંસ્કૃતિ પતન થવા આવી હતી ત્યારે સંતોએ સંસ્કૃતિ બચાવી હતી. એને માથા દઈ દીધા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે તો પટેલો, જો તમને ચિંતા હોય કે બાજરો કોણ પૂરો પાડશે અને મારા પત્ની બાળકો એ ભૂખ્યા રહી જશે, તો પટેલો અમે તમને કહીએ છીએ કે આ નાથ ભગતની આ કોઠી છે ને એમાંથી બાજરો અખંડ નીકળ્યા કરશે. આ નાથ ભગત તમારા આંગણે જે કોઈ બાજરો લેવા આવે ના ન પાડો, બધા દીધે જ રાખો. ભલે વેચી મારે તો વેચીને પૂરું કરજો, તમે કપડા લાવજો, જીવન જરૂરિયાત બધું લાવજો, બાજરો જેટલો જોવે ને એટલો આપજો, પણ બધાને ભગવાન બજાવો. પટેલિયા કે સ્વામિનારાયણ આ વાત સાચી છે? આ કોઠીમાંથી એટલો બાજરો નીકળશે? મહારાજ કે હા, કાઢી દો, હું બેઠો છું અહીંયા. અને ભગવાન સ્વામિનારાયણ સભામાં બેઠા હતા. બધા પટેલ ગયા અને બાજરાનું એ કાઢવાનું શરૂઆત કરી. કોઠીમાંથી જેટલો બાજરો કાઢે ને જેટલો કાઢે નીકળ્યા કરે. કોઠી જેટલી હતી ને એના કરતા 10 ગણો બાજરો બહાર કાઢ્યો. તો એ બાજરો અંદરથી નીકળ્યા કરતો હતો. ભગવાન શ્રી હરિ કહે છે હવે ભગવાન બચશો? પટેલિયા કે સ્વામિનારાયણ મારાથી એ ન થાય. સ્વામિનારાયણ ભગવાન કે અમને ખબર જ હતી કે તમારાથી આ નહીં થવાનું. આપણને ચિંતા બીજી જાતની છે, કોને ભગવાન ભજવાસ. ભગવાન કેવો દયાળુ પુરુષોત્તમ નારાયણ આપણને ભક્તજનો મળ્યો છે. એ ભગવાન શ્રી હરિ વેણીદાસની કોઠીને પાવન કરી ભગવાન શ્રી હરિ સંતો ભક્તજનોને લઈ ડાંગરવા ગામથી કરજીસણ ગામ પધાર્યા. આ ઉત્તર ગુજરાતના ગામડાઓ છે બધા. તમે જાઓ તો દર્શન કરજો. ભગવાન શ્રી હરિ પોતાના સંતોને ભક્તજનોને લઈ અને કરજીસણ ગામની અંદર પધાર્યા છે. ગોવિંદભાઈ અને નાના ભાઈ આદિક ભક્તજનોએ ભગવાન શ્રી હરિને વાજતે ગાજતે કરજીસણ ગામની અંદર ઉતારો કરાવ્યો છે. બધા બહુ રાજી થયા છે. મહારાજ તમે પધાર્યા, અમારા મનોરથ કેટલાય દિવસના હતા, પ્રભુ આજ અમારા પૂર્ણ થશે. ભગવાન શ્રી હરિ નાના ભાઈના ઘરે ઉતારો કરીને રોકાયા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે સંતો, આ સત્સંગની અંદર કામ કરવું અને સત્સંગના કાર્યો કરવા, તમે ગામડાઓની અંદર જઈને કામ કરો છો, સત્સંગના કાર્યો કરો છો, અમે તમારી પર બહુ રાજી છીએ. ભગવાન શ્રી હરિ સભાની અંદર ઉપદેશ આપતા હતા. ત્યારે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે પાર્ષદો કરજીસણની અંદર આવ્યા પણ અમારા ગોવિંદભાઈને મળ્યા નહીં. જાઓ ગોવિંદભાઈને ઘરેથી બોલાવી લાવો, અમને મળવાની બહુ આતુરતા. પણ ભક્તો તો કેટલા છે, ભગવાનને યાદ કરે એવા ભક્તો તો આ જગતની અંદર છૂટો ન મળે. પણ ભગવાન જેને યાદ કરે એ ભક્ત સાચો ને એની ભક્તિ સાચી. આપણે સ્વામિનારાયણ કરીએ, વાત સાચી છે, બહુ સારું છે. પણ સ્વામિનારાયણ એમ કે મારો ભગત ના, ત્યારે આપણી ભક્તિની 4 ચાંદ લાગી જાય છે અને આપણી ભક્તિનું ત્યારે
ડેસ્ટિનેશન આવી જાય, ત્યાં આપણી ભક્તિની પૂર્ણાહુતિ થઈ જાય. મહારાજ યાદ કરે, ગોવિંદભાઈને બોલાવો. પાર્ષદો ઘરે ગયા, મહારાજ બોલાવે છે ગોવિંદભાઈને, પણ ગોવિંદભાઈ ઘરે હતા નહીં. એમના પત્નીએ કહ્યું કે પાર્ષદો, મારા પતિ તો બહારગામ ગયા છે, સત્સંગના કાર્યો કરે છે, સત્સંગની દોડધામમાં કાર્યો કરવામાં એમને નવરાશ મળતી નથી, એટલે પાછા આવ્યા નથી. અને જુઓ ને પાર્ષદો, તમે કંઈ કહેજો કે મારા પતિદેવ સત્સંગના કામ કર્યા કરે છે, ખેતરમાં બાજરો લણવાનો થઈ ગયો છે, મને બહુ ચિંતા છે, હમણાં વરસાદ આવશે અને બાજરો બધો પલળી જશે, માટે મહારાજને કહેજો કે એમને એટલી ભલામણ કરે ને થોડો ઠપકો આપે કે બાજરાનું થશે. પાર્ષદો પાછા આવી મહારાજને કહે છે કે મહારાજ, અમે ઘરે ગયા, ગોવિંદભાઈ ઘરે નહોતા, પણ એમના ઘરના પત્ની એમ કહ્યું છે કે સત્સંગના કામ કરવા ગયા છે, સત્સંગના કામમાં એમને નવરાશ મળતી નથી, બાજરો પણ મહારાજ ખેતરની અંદર છે, લણવાની એમની ચિંતા છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે ગોવિંદભાઈ આવી રીતે જો સત્સંગના કામ કરતા હોય અને સત્સંગના માટે રાત દિવસ જો દોડો કાઢતા હોય અને સત્સંગના માટે થઈ અને પોતાનું શરીર જો ઘસવી નાખતા હોય, તો સંતો ભક્તો હાલો આપણે ગોવિંદભાઈના ખેતરે જવું છે અને ગોવિંદભાઈના ખેતરે જઈને બાજરો આપણે લણવો છે. નાના ભાઈને કહ્યું છે કે નાના ભાઈ, જાઓ ગામની અંદરથી દાંતરડા ઉઘરાઈ લાવો. જેટલા સંતો છે, જેટલા ભક્તો છે, બધાયના દીઠી એક એક દાંતરડું આવે ને એટલા દાંતરડા ઉઘરાઈ લાવો. અને નાના ભાઈ જઈને ગામની અંદરથી દાંતરડા ઉઘરાવી લાવ્યા. પુરુષોત્તમ નારાયણ પોતાનું ભગવાન પણ આજ એક બાજુ મૂકી ગોવિંદભાઈના ખેતરની અંદર પધાર્યા છે. ઉનાળાનો ધોમ ધોમ તાપ, આકાશમાંથી એકલી જ્વાળાઓ વરસી રહી હતી, ચારે બાજુથી ગરમ ગરમ લૂ આવતી હતી, પણ એ પુરુષોત્તમ નારાયણ પોતે સંતોને આજ્ઞા કરી છે કે સંતો, તમારા ઉપરના ખેસિયા બધા કાઢીને ફાટ્યો વાળો અને લ્યો એક એક દાંતરડું હાથની અંદર, અને ગોવિંદભાઈનો બાજરો આજ આપણે લણવો છે. ભગવાન શ્રી હરિની આજ્ઞા થઈ. તમામ સંતોએ બધા ઉપરના ખેસિયા ઉતાર્યા અને ફાંટ વાળી, ફાંટમાં સમજો છો ને તમે, ફાંટ એને કહેવાય કે કપડું હોય ને એને એક અહીંયા ગાંઠ મારવાની અને બીજી એક અહીંયા ગાંઠ મારી અને પછી પેલી ગાંઠની સાથે ઓલી ગાંઠ મારી દેવાની, એટલે પાછળ એક જોરી જેવું બને, ખોલ જેવું બને. અને એમાં પછી દાંતરડું લઈ અને પછી એ બાજરિયા લઈ અને એની અંદર પાછળ મૂકવાના. સ્ટોર રૂમ કહેવાય. જોયો તો આવું ભગવાનજી, જોયો તો શાસ્ત્રોમાં જોજો. અને આવું એક દ્રષ્ટાંત હોય તો બતાવજો. મારે ભગવી બદલવી હોય તો ફાવે. આ ભગવી ચાદરો એટલે પહેરીશ. આવો ભગવાન ન મળે. એ ભગવાન રામચંદ્રજી હતા, અયોધ્યાની અંદર રહેતા હતા. કેટલું રાજ રજવાડું હતું, પણ શબરીને મળવાનું હતું. જો શબરી વડ ખાઈ જઈને ત્યારે શબરીને ઘરે જઈને બોર ખાધા તેને. આખી જિંદગીની તપસ્યા હતી શબરીની, અને એક જન્મની નહીં, શબરીને કેટલાય જન્મની આરાધના હતી, એની સાધના હતી, ત્યારે ઘરે જઈને બોર ખાધા છે. સમય નથી ને તો કહે તે શબરીની કેટલી સાધના હતી, કેટલા જન્મોની સાધના હતી. એ ભગવાન મળવું બહુ અશક્ય હતું. અને પુરુષોત્તમ નારાયણ ગોવિંદભાઈના ખેતરની અંદર આવ્યા છે. આવી સંતોને આજ્ઞા કરી. સંતો બધા બાજરો લણે છે,
સંતો બધા પસીનેથી રેબ જેબ થયા છે અને 3 છોગલા વાળી પાગનો ધરતર ભગવાન સ્વામિનારાયણ પોતાની માથે જે સાફો બાંધ્યો હતો ને સાફાને કર્યો ખુલ્લો અને એ જ્યારે ફાંટ બાંધવા તૈયાર થયા અને હાથમાં દાંતડું લઈને તૈયાર થયા ના ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો જઈ ગોપાળાનંદ સ્વામી જેવા સંતો કરીને કે મહારાજ રહેવા દ્યો, મહારાજ તમે આ વડલાના વૃક્ષ નીચે ટાટા સાંયે બેહો, અમે બધા બાજરો લણી લઈએ છીએ. મહારાજ કે ના સંતો, હું કઈ અને આજ્ઞા કરીને છૂટો થઈ જાઉં એવો ભગવાન નથી કે તમને કહું અને તમે કરો ને હું ન કરું એવો ભગવાન હું નથી. હું તો એવો ભગવાન છું, કરી બતાવું એવો ભગવાન છું. મારું જીવન એ જ મારો સંદેશ. ગાંધીજી એમ બોલતા હોય તો આ તો પુરુષોત્તમ નારાયણ છે, એની વર્તી બતાવ્યું છે. પણ આપણે બીજું કાંઈ નવું નથી કરવું. આપણે બસ એટલું જ કરવું છે કે આપણો બાપ એ 3 છોગલા વાળી પાગનો ધરતલ કરીને ગયો છે ના, એના સ્મરણો જીવતા કરી દઈએ ના તોય આપણે કાફી છે. બીજું નવું કાંઈ નથી કરવું. એ કરીને ગયો છે ને આપીને ગયો છે ને એ ખાલી તાજું જ કરવાની જરૂર છે તો આપણી ભક્તિને 4 ચાંદ લાગી જાય. ઉતાર્યો સોનાથી મઢેલો સાફો, સોનાના તાર હતા જેમાં. આજે તમે પહેરતા હો તમારા કપડામાં કે હોનાનો તાર નહીં હોય. અને સત્સંગનું કાર્ય કરવું હતું ને ત્યારે હોનાનો સાફો મેકી દીધો એક બાજુ. સત્સંગનું કાર્ય કરવું હોય ના ત્યારે તમારી બધી મોટપ મૂકી દો નીચે. આ ભગવાન શ્રી હરિ શીખવાડવા માંગે છે, બીજું નવું કાંઈ શીખવાડતા નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે સત્સંગનું કાર્ય કરવું હોય અને બીજાનું હિત જો ઈચ્છતા હોય અને બીજાને સત્સંગ કરાવવો હોય તો તમારી ગમે તેટલી મોટપ હોય, માન હોય, ધન સંપત્તિ હોય, ગમે તે બધું હોય એ બધાનું અભિમાન એક બાજુ મૂકી દો અને હાથમાં લ્યો દાંતડું અને થાવ તૈયાર સત્સંગ કરવાનું કાર્ય કરવાનું આવે ને તો કે સ્વામી શું કામ લાયા છે હોય? બેઠા બેઠા ખાઈ ખાઈને પડ્યા રહે. કેટલાય આવું બોલે તો તું કઈ ટાઈમ નથી, શેડ્યુલ ટાઈમ છે. સત્સંગનું કાર્ય કરવાનું આવે બાપ. આ જુઓ ભગવાન સ્વામિનારાયણે હાથ પેઢીથી જે માથે પાગ મૂકી છે ને એક દી એવો નહીં હોય કે એને એના ઘરે હકી ખાધું હોય. એક દી એને હકે ખાધું નહીં હોય. મોટા મહારાજ શ્રી જુઓ, આ મહારાજ શ્રી જુઓ સત્સંગના કાર્યો આમ થાય. એવડી એટલી ધન સંપત્તિ, મોટા મોટા મિનિસ્ટરો જેના પગની અંદર આવી અને માથા મૂકતા હોય એ મિનિસ્ટરોને એક બાજુ મૂકીને એમ કે મારા સામાન્ય ઘરના એક ભક્તજનના પધરામણી માટે જવું જ તમને ટાઈમ નહીં મળે, મારો ભક્ત મને પહેલા વાલો છે. આ સંપ્રદાયની અંદર સત્સંગ કરાવો હોય મારે તમારે માન મોટપ મૂકવી પડશે. બીજાનું હિત ઈચ્છતા હોય તો આપણે આપણાપણું ભૂલવું જ પડશે. નહીં થાય. ગાંધીજી જુઓ, ગાંધીજી પોતે બીજાને સુખી કરવા માટે એને શું નથી કર્યું? એને હકે ખાધું તો નહીં પણ એને પોતડી હતી એ પોતડી ટૂંકી પહેરી. પોતડી ટૂંકી પહેરી ને તો એ કેટલું ભણેલો ફોરેન રિટર્ન થયેલો પુરુષ હતો કે જે ઇંગ્લિશ મીડિયમ ની અંદર ભણેલા હોય, ફોરેન ની અંદર જે ભણેલો હોય એ જમાનાની અંદર અને ઇન્ડિયામાં આવે એ શું એને નોકરી ન મળે, શું રૂપિયા પેદા ન કરી શકે? એ ટાઈ પહેરી શૂટ બૂટ પહેરતા હતા એ વખતના. પણ એક દિવસે એમ કહેવામાં આવે છે કે બિહારની અંદર ગયા અને બિહારની અંદર બધા ગામડાઓની અંદર મુલાકાત લેતા લેતા એક બાઈના ઘરે આંગણે જઈ અને જોયું છે બધા માણસો ગાંધીજીને જોવા માટે બહાર આવતા હતા અને એ વખતે એક બાઈ જ્યારે ઘરના આંગણે ન જોઈ ત્યારે ગાંધીજીનું મન નિરાશ થયું અને કહ્યું કે બેન, આ ઘરની અંદર કોઈ રહે છે કે નથી રહેતું? ત્યારે ઘરની અંદર
અંદરથી અવાજ આવ્યો છે કે અંદર તો અમે ઘણા રહીએ છીએ પણ આ બહાર આવી શકે એવી અમારી પરિસ્થિતિ નથી. કેમ? તો મહાત્માજી, અમારે શરીરે પહેરવા વસ્ત્ર નથી. મારા સાડલાની અંદર મેં મારા બાળકોને ઢાંકીને મેં રાખ્યા છે, મારે પહેરવા વસ્ત્ર નથી. ત્યારે એ ભારત વર્ષનો એક પુરુષ એને પોતે જે કોટ પહેર્યો હતો ને બાઈની અંદર આગળ નાખી દીધો. લો, આજથી આ કોટ તમે પહેરજો ને આજથી પ્રતિજ્ઞા ધારણ કરું છું કે જ્યાં સુધી મારા ભારત વર્ષના જે કોઈ ભાઈઓ છે એને વસ્ત્ર પૂરા ન પડે ત્યાં સુધી આ ગાંધી શરીર ઉપર કોઈ દિવસ પેન્ટ કે શરીર ઉપર કોઈ દિવસ સૂટ બૂટ ધારણ નહીં કરે. જ્યાં સુધી મારી હિન્દુ સંસ્કૃતિ એનું બાળક ભૂખ્યું રહેતું હોય અને જ્યાં સુધી મારી હિન્દુ સંસ્કૃતિનું બાળક છે એ જો નગ્ન ફરતું હોય તો આજ સુધી આ ગાંધી શરીર ઉપર વસ્ત્ર ધારણ નહીં કરે. જીવનના અંત સુધી ગાંધીજી એક ટૂંકી પોતળી પહેરી. બાપ, શું એને પહેરવા વસ્ત્ર નહોતા? બીજાના ભોગને તમે જાણો, સમજો. ભગવાન શ્રી હરિ બાજરો લણે છે, સંતો બધા બાજરો લણે છે, બાજરો લણાયો. સંતોને મહારાજ ભલામણ કરે છે, સંતો બાજરિયું રહેવું ન જોઈએ. બાજરિયું કદાચ રહી જતું હોય, મહારાજ લણી લે. બાજરો જુડી સાફ કરાવી ઘરમાં ભર્યો. ગોવિંદભાઈ આવ્યા. ગોવિંદભાઈ આવી અને જોયું તો બાજરો બધો ઘરે આવી ગયો, સાફ થઈ ગયો. કોણે કર્યું આ? મહારાજ. રડતા રડતા મહારાજ પાસે આવીને કહે છે, મહારાજ, આ બાજરો તમે લણ્યો? કેમ? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એટલું બોલ્યા હતા, ગોવિંદભાઈ, તમે સત્સંગનું કાર્ય કરો છો, બીજાનું હિતનું કાર્ય કરો છો, તો અમે તમારો એક બાજરો ન લણીએ? તમે બીજાના માટે જાત ઘસી નાખો છો, તો અમે એક દી તમારો બાજરો ન લણીએ? એટલા માટે મેં બાજરો લણ્યો છે કે તમે સત્સંગનું કાર્ય કરવા વાળા ચિંતા ટેન્શન મૂકી દો. મારું હું થાય, મારા ઘરવાળાનું હું થાય, મારા છોકરાનું હું થાય, મારા ધંધાનું હું થાય. આ બેઠો છે, એને ચિંતા ઘડી કરવા દો. આપણે ચિંતા એને મોકો જ નહીં આપો. મોકો આપે તો એ કરે ને. ભક્તજનો, એવી સુંદર મજાની કથાઓ છે. અહીંયા સમય પૂરો થાય છે એટલે કથાને વિરામ કરીશું. ભગવાનના જય ઘોષ સાથે 2 મિનિટ ભગવાનની ધૂન. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ